હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણી સોલ્યુશનની સિરીઝમાં આપણે 42 ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. 42 પછીના જે છે એ આજે આપણે સોલ્વ કરવાના છે. તો આપણે જોઈએ 43મો ક્વેશ્ચન. સિમ્પલ છે સાવ, પરમાણુ ન્યુક્લિયસ ઉપરના જ છે. એક કક્ષીય ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા અનુક્રમે EP અને EK હોય, પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી, તો બોહર મોડેલ અનુસાર ખાલી જગ્યા. હવે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તો યાદ રાખો કે ગતિ ઊર્જા કરતા સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બમણું અને ઋણ હોય. આ યાદ રાખવાનું છે, ભૂલતા નહીં. ગતિ ઊર્જા કરતા સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બમણું અને ઋણ હોય. તેથી EP -2EK, તેથી EK -EP/2. તો આ તમારો જવાબ તો ઓલરેડી આવી ગયો આ સિદ્ધાંત અનુસાર. પણ તમને એક્ઝામની અંદર આમ જ પૂછાય એવું જરૂરી નથી, એમાં ફેરફાર કરી શકે. દાખલા તરીકે EP -2EK પણ થાય બગડો અહીંયા લઈ લ્યો તો. હવે E બરાબર EK -2EK એટલે કુલ ઊર્જા તમારી ગતિ ઊર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય, એટલે કે કુલ ઊર્જા હંમેશા ઋણ હોય. તથા E બરાબર EK વત્તા EP માં જો EK બરાબર તમે -EP/2 મૂકી દો તો આનો જવાબ EP/2 આવશે. મતલબ કે પોટેન્શિયલ એનર્જી અને કુલ ઊર્જા, એમાં આ કુલ ઊર્જા અને ગતિ ઊર્જા બે સરખી હોય, પણ ગતિ ઊર્જા કરતા તમારી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બમણું હોય અને ઋણ હોય. ઓકે, તો આ ત્રણેય વચ્ચેના સંબંધને આધારે તમને ગમે તે વસ્તુ પૂછી શકાય. ઉપરાંત આની અંદર મૂલ્યો મૂકીને પણ તમને પૂછી શકાય. પણ આ સિદ્ધાંત તમને ખબર હોય તો ગમે તે પૂછે, તમને આવડી જાય. નેક્સ્ટ, સૌથી ઊંચા ઊર્જા સ્તર n ∞ માં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ખાલી જગ્યા eV છે. રાઈટ? સિમ્પલ છે એકદમ. n મી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઊર્જા En બરાબર -13.6/n² eV છે. અન્ય કોઈ પરમાણુ પૂછે તો -13.6 ન આવે. બરાબર? તો એમાં z ની કિંમત આપણે મૂકવી પડે, કારણ કે ઊર્જાનું મૂલ્ય z²/n² ના સમપ્રમાણમાં હોય. તો અહીંયા n બરાબર તમારે કાંઈ નથી કરવાનું, ઇન્ફિનિટી મૂકી દો એટલે E ઇન્ફિનિટી ઉચ્છેદમાં ઇન્ફિનિટી આવે તો એનો જવાબ કેવો આવશે? 0. હવે અહીંયા 1 2 3 4 મૂકી દો તમે તો આ ઊર્જાઓ બદલતી જાય. તમને બધાને ખબર છે કે ધરા સ્થિતિ એટલે 1 તો -13.6, 2 મૂકો તો 2 દુ 4, તો આ બેનો ભાગાકાર કરો તો 3.4, યાદ કરો 3 મૂકો તો 3 3 9, તો -1.51, 4 મૂકો તો 16, -0.85. આ ચોથું સ્તર. બરાબર? તો આગળ તમે સ્તર માટે લખી શકો અને છેવટે જ્યારે ઇન્ફિનિટી મૂકો ત્યારે તેનું મૂલ્ય 0 થાય. એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન જો પ્રથમ કક્ષામાં -13.6 eV જેટલી ઊર્જા ધરાવતો હોય તો તેને જો બહારથી આટલી જ ઊર્જા આપી દેવામાં આવે +13.6 તો તેની કુલ ઊર્જા 0 થાય. એનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન પરમાણુ છોડીને કાયમી ધોરણે ચાલ્યો જાય બહાર. અને એ અર્થમાં આ -13.6 એ ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષા માટેની બંધન ઊર્જા કહેવાય. કઈ ઊર્જા? બંધન ઊર્જા. ઓલરાઈટ? હવે ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ 10.2 eV ઊર્જાનું શોષણ કરે છે. જરા ધ્યાન રાખજો, કારણ કે આમાં ભાષાકીય રીતે ફેરવીને પૂછી શકાય. ઊર્જાનું શોષણ કરે છે તો તેનું કોણીય વેગમાન વધીને ખાલી જગ્યા જૂલ સેકન્ડ જેટલું થાય. અચ્છા, તમે જોજો બરાબર સાંભળજો. તેના કોણીય વેગમાનમાં થતો વધારો ખાલી જગ્યા જૂલ સેકન્ડ થાય. આ વધીને ખાલી જગ્યા સેકન્ડ થયું. તો આ તમને ફાઇનલ આન્સર પૂછેલો છે કે કેટલું બીજી, ત્રીજી, ચોથી, પાંચમી જે કક્ષા મળે એમાં કેટલું થશે. બરાબર? વધીને કેટલું થાય એટલે કે તેનો વધારો કેટલો થાય એ પૂછે તો તમારે બાદબાકી કરવી પડે તો તમારો જવાબ ફરી જાય. આપણે સમજીએ એટલે ખબર પડશે કે ધરા સ્થિતિમાં E1 બરાબર -13.6 eV છે, બધાને ખબર છે.
ધારો કે ધરા સ્થિતિમાં રહેલ ઇલેક્ટ્રોન 10.2 એવી ઉર્જા મેળવે છે. હવે મેળવીને જાશે ક્યાં? તો કે ભાઈ મેળવે એટલે શું પરિસ્થિતિ શું આવે? પરિસ્થિતિ એ આવે કે દાખલા તરીકે અહીંયા આ પેલી કક્ષા છે, તો આ પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે તો જોએ 13.6 મેળવી લેશે તો બહાર નીકળી જશે, પણ 13.6 નથી મેળવતો, 13.6 કરતા ઓછી છે. કેટલી? 10.2. એનો મતલબ એમ થયો કે તે પરમાણુમાં જ રહેવાનો છે, પણ પરમાણુની પેલી કક્ષામાં હતો એ બીજી, ત્રીજી કે ચોથી કક્ષામાં આવશે. એ કઈ કક્ષામાં આવશે એની આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. તો ધારો કે તે n ની કક્ષામાં આવે, n શોધવાનું, તો En E1 બરાબર 10.2. બેની બાદબાકી કેટલી થશે? 10.2. કારણ કે આની ઉર્જા કેટલી છે? 13.6 છે ને, તો En બરાબર -10.2 વત્તા E1. તો આ વત્તા છે પણ આ ખરેખર ઉર્જા માઈનસ હોય એટલે -3.4 eV જેટલી એની ઉર્જા થાશે. હજી ક્યાં ગયો એ ખબર નથી, પણ એટલી આપણને ખબર છે કે હતી કેટલી? -13.6. થઈ ગઈ કેટલી? -3.4. તો હવે તે ક્યાં જીવન પોતાનું ગુજારશે? તો કે પેલી કક્ષામાં તો નહીં, બીજી, ત્રીજી કે ચોથી કક્ષામાં એ જાવો જોઈએ. તો આપણે એ ઉર્જા માટે ક્વોન્ટમ શોધી લઈએ, કક્ષાનો ક્રમ. હવે n મી કક્ષામાં ઉર્જા En બરાબર me⁴/8 એપ્સિલોન નોટ સ્ક્વેર 8 એપ્સિલોન નોટ સ્ક્વેર h² * 1/n². તો આ છે પ્રથમ કક્ષાની ઉર્જા છે. એટલે સૂત્ર તમારું En બરાબર -E1/n², તેથી n² = 13.6 છેદમાં 3.4 બરાબર. માઈનસ ઓનલાઈન માઈનસ હતા એટલે ઉડી જશે, એટલે n² બરાબર 4 અને તેથી n બરાબર કેટલા મળ્યા આપણને? 2. ક્યાં હતો? પહેલી કક્ષામાં. ક્યાં ગયો? બીજી કક્ષામાં. રાઈટ. તો હવે આમ n બરાબર 2 માં તેનું કોણીય વેગમાન આપણે શોધવાનું છે કે કેટલું કોણીય વેગમાન થાશે. બરાબર. તો ln બરાબર nh/2π, l2 બરાબર 2h/2π, h/π કેટલું થાશે? 2.109. તો આપણો આન્સર C ઓલરેડી બરાબર છે. પણ જો તમારા શબ્દની કિંમત છે કે કોણીય વેગમાનનો વધારો, ખાલી જગ્યા જૂલ સેકન્ડ થાય, વધારો, તો પેલી કક્ષાના વેગમાનમાંથી તમારે આવડું આ બાદ કરવું પડે, અથવા આ મોટું છે એટલે આમાંથી તમે પેલી કક્ષાનું બાદ કરશો. જો આ નોંધ પણ મેં લખી છે કે l માં થતો વધારો પૂછે તો l2 - l1 કરવા પડે, અને તો તમારો જવાબ C નહીં આવે તો A આવશે. આનો 50% થઈ જશે. શું કામ 50% થઈ જશે? કારણ કે 50% એટલા માટે થશે કે 2h/2π માંથી તમારે બાદ કરવું પડશે h/2π. એટલે ઓટોમેટિક શું બચશે? કયો મને? -h/2π બચશે. આ બે વ્યા જાય ને, તો અહીંયા છેદમાં કેટલા આવી જશે? 2. એટલે આના કરતા અડધું કોણીય વેગમાન થઈ જાય. આના કરતા આ બમણું છે, આના કરતા આ અડધું છે. બરાબર. આ પહેલી કક્ષામાં હતું, આ બીજી કક્ષામાં છે, તો વધારો કેટલો થયો? આમાંથી આ બાદ કરો એટલો, પણ પૂછે તો. રાઈટ. ઓકે, તો લખી લ્યો. ચાલો બાળકો ફટાફટ. યસ બાળકો. 46. ભારે સ્થિર ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધારે હોય છે. શા માટે? તો પહેલા સમજી લ્યો તમે કે હલકા ફુલકા તત્વો છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, આ બધા જે તત્વો છે એ હલકા ફુલકા તત્વો છે. અને આવા હલકા ફુલકા તત્વોમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય. શું કામ? કારણ કે ઓછી પ્રોટોનની સંખ્યા હોય ત્યારે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષી બળ ઓછું હોય, પણ જેમ જેમ તમે ભારે તત્વ તરફ જતા જાઓ તેમ નાના એવા ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા વધતી જતી હોવાને કારણે તેમની વચ્ચેનું અપાકર્ષી બળ પણ વધતું જાય. આ અપાકર્ષી બળને સમતોલવા એટલે કે ઘટાડવા અને તેઓ સચવાઈને અંદર જળવાઈ રહે તે માટે ભારે તત્વ તરફ જતા જઈએ તેમ તેમ પ્રોટોનની સંખ્યા જેટલી વધે
એના કરતા ન્યુટ્રોનની સંખ્યા આપણે વધારવી પડે. દાખલા તરીકે તમે 6C12 એમાં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે, પણ 92 યુરેનિયમ 232 તમે લ્યો તો આમાં 92 પ્રોટોન છે અને 140 ન્યુટ્રોન છે. બરાબર, આ તમે બાદ કરશો એટલે કેટલા આવશે? હવે તમને કહેવાનો મારો મતલબ આ કે પ્રોટોનની સાપેક્ષમાં ન્યુટ્રોનની સંખ્યા તમારે વધારવી પડે તો ન્યુટ્રોન પ્રોટોન કરતા ભારે છે, વાત ખોટી. પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતા સ્થિત વિદ્યુતીય અપાકર્ષી બળને ઘટાડવા માટે આ સાચું છે. બીટા ક્ષય વડે ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે નહીં. ન્યુટ્રોન્સ વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ પ્રોટોન્સ વચ્ચે લાગતા બળ કરતા નબળું હોય છે. પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતું બળ કુલંબીય અપાકર્ષી બળ હોય, એની સ્પષ્ટતા નથી કરેલી. એટલે આપણો કમ્પેરેટિવલી જવાબ છે એ 100% કયો આવે? પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતા સ્થિત વિદ્યુત અપાકર્ષી બળને ઘટાડવા માટે આપણે ઉમેરીએ છીએ. આપેલા નમૂનાના પેપરના ઓપ્શનમાં મેં થોડો ફેરફાર કરેલો છે કારણ કે એમાં ભાષાકીય રીતે થોડીક મિસ્ટેક છે. ઓકે, તો અમે વર્ણન પણ કરી દીધેલું છે. હવે સામે જુઓ, એક રેડિયોએક્ટિવ પદાર્થનું દળ 40 દિવસમાં પ્રારંભિક દળ કરતા 1/16 ભાગનું થતું હોય તો તેનું અર્ધાયુ ખાલી જગ્યા દિવસ થશે. મેં 3 રીત તમને બતાવેલી છે. બરાબર, સૌથી ઓરિજિનલ તમારી આ સૂત્રાત્મક રીત, આ અને આ પણ સૂત્રાત્મક છે. આ રીત પરમેનન્ટ છે કારણ કે અત્યારે તમે 1/16 કરતા જાશો તો આ રીતે ને આ રીતે પતી જશે. પણ જો અહીંયા 1/15 કરેલું હોત તો તમારી ગણતરી મોટી થાત, તો અહીંયા ડાયરેક્ટ ન થાત. હવે આપણું સૂત્ર સમજી લઈએ. n/n0 = 1/2m, જ્યાં n બરાબર સમયના છેદમાં અર્ધાયુ. ખબર છે તમને? હવે કેટલામાં ભાગનો કરવાનો છે? આ મૂળ દળ છે, બરાબર. અને તમે આપણે n કીધું એને બદલે આપણે m0 કહેશું કારણ કે આપણને દળ આપેલું છે. બરાબર, આ દળ અહીંથી ઉડી જશે તો 1/16 ને 1/16 એટલે 2/4. જો 16 હતા તો 2/4 થઈ ગયા, equal to 1/2m, તો n બરાબર 4. આ કિંમત તમે અહીંયા મૂકી દો એ આ સૂત્રમાં તો તમને મળી જશે t1/2 બરાબર 40/4. કેટલા દિવસ? 10 દિવસ. હવે આ ટેબલની રીત મેં તમને શીખવાડેલી હતી કે t = 0 હોય તો m બરાબર m0, t બરાબર t1/2 હોય તો m બરાબર m0/2, t બરાબર 2t/2 સમયે ચોથો ભાગ, 3 અર્ધ આવર્તકાળ જેટલા સમયે આઠમો ભાગ, 4 આવર્તકાળ જેટલા સમયે 16મો ભાગ. અટકવાનું કારણ કે આપણે 16મા ભાગે અટકવાનું છે. બરાબર, તો હવે આ 16મો આને કાઢી નાખો. આ ત્યારનો ટાઈમ કેટલો? 16મા ભાગનો થાય ત્યારનો ટાઈમ કેટલો? તો કે 40 દિવસ બરાબર 4 t1/2. કેટલા દિવસ થયા? 10 દિવસ. હવે આ ઓરિજિનલ રીત એટલે કે n n0 e λt આપણો ચરઘાતાંકીય નિયમ છે. તો m0/16 m0 e λt, m0 વયા જાય તો 1/16 e λt e λt 16 λt log 10/16 into 2.303. ખબર છે ને ગુણવા પડે. 16 નો log 1.2041 into 2.303. t1/2 બરાબર 0.693 into 40 upon 1.2041 into 2.303. તો 9.99 એટલે કે કેટલા દિવસ આવશે? 10 દિવસ. હવે આનો ઉપયોગ ક્યારે કરવો? એટલે કે જો આ પૂર્ણ આંકડો તમારો આવતો હોય તો આનો ઉપયોગ કરવાની જરૂર નથી, તો આ કે આ રીતે તમે કરી શકશો. પણ જો અહીંયા 16 ને બદલે એવો કોઈ આંકડો આવે કે જે આંકડામાં અહીંયા અડધું કરતા છેલ્લે જો અહીંયા આઠમો ભાગ હોતોય થાય, ચોથો ભાગ હોતોય થાય, કારણ કે અડધું થતું જાય. હવે અડધું ન થાય તો તમારે ફરજિયાત આ સમીકરણનો ઉપયોગ કરીને સોલ્વ કરવું પડે. પણ ગુજકેટની એક્ઝામમાં આવી રીતના અનિયમિત પૂછે એવું બને નહીં. એમાં આંકડા છે એ અડધા થતા જ જતા હોય, એટલે આ અથવા આ કોઈ પણ રીતે તમે ગણી શકો. ઓકે, ચાલો લખી લ્યો. હવે આપણે 3 જ બાકી રહ્યા છે, કરી નાખીએ. યસ બાળકો, છેલ્લા 3 ક્વેશ્ચન છે આપણા પ્રશ્નપત્રના.
48 જો એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ 26.85 U અને a બરાબર પરમાણુ દળાંક 27 હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર હશે. કોઈ બુદ્ધિ નથી વાપરવાની, સૂત્ર આવડતું હોય તો કામ થઈ ગયું. r બરાબર r0 * a⁻1/3. r0 ની કિંમત 1.2 * 10⁻⁻15 છે. a ની કિંમત 27, તો એનું ઘનમૂળ કાઢો એટલે 3 12 3 36 3.6 * 10⁻15 મીટર. મોટે ભાગે તમને ઘનમૂળ થઈ જાય એવો આંકડો હંમેશા આપવામાં આવતો હોય. બરાબર, તો તમારો જવાબ અત્યારે કયો આપણને લાગુ પડશે એ. ઓકે, પછી આકૃતિમાં દર્શાવેલ આદર્શ જંકશન ડાયોડ ના a b છેડાઓ વચ્ચે વહેતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. આ pn જંકશન છે. p તરફનો છેડો +4 વોલ્ટેજ છે, n તરફનો વિભાગ -6 વોલ્ટેજ છે. આના કરતા આનું વિસ્થિતિમાન વધુ છે, એટલે કે આ ફોરવર્ડ બાયસમાં છે, એટલે કે આ 1 કિલો ઓહમ છે. તો આ બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત વધારે વિસ્થિતિમાનવાળી બાજુથી ઓછી વિસ્થિતિમાનવાળી બાજુ હંમેશા પ્રવાહ ગતિ કરે, એટલે રૈવાજિક રીતે p થી n તરફ પ્રવાહ ગતિ કરશે. એટલે આ બે વચ્ચેનો તફાવત કેટલો થશે તો કે Va Vb જેટલો. Va 4 Vb -6 R 10⁻³ ઓહમ I શોધવાનો છે. તો I બરાબર બંને છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છેદમાં કેપિટલ R. 4 - -6 10⁻³ 3 શું કામ? કારણ કે કિલો ઓહમ આપ્યા છે, એટલે 10⁻² એમ્પિયર થઈ જાય. ઓકે, તો તમારો જવાબ કયો આવશે? 10⁻². અને 50 તો સાવ સિમ્પલ છે. નોર ગેટનું બુલિયન સમીકરણ ખાલી જગ્યા છે. બરાબર, તો નોર ગેટનું નોર એટલે કોનો સરવાળો થાય મને કયો? ઓર વત્તા નોટ બરાબર નોર. તમને બધાને ખબર છે. બરાબર, તો ઓર અને નોટ નો તમે સરવાળો કરો એટલે શું મળે તમને? નોર મળે. તો ઓર નું કાર્ય શું? તો કે a + b. નોટ નું તો કે આનો નોટ એટલે ઉપર બાર કરવો પડે. હવે આ કોણ છે? આ એકલો નોટ છે, આ નોર છે, આ એન્ડ છે અને આ નંદ છે. ઓકે, હવે મેં વધારામાં એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આના જેવો મૂકેલો છે, તમારી ભૂલામણી થઈ જાય એટલા માટે. બરાબર, તો એક્ઝામની અંદર તમે આ બેનો વિસ્થિતિમાનનો તફાવત લઈને દાખલો ગણી નાખો, પણ તમારે જોવાનું કે ફોરવર્ડમાં છે કે રિવર્સમાં છે. દાખલા તરીકે આ આદર્શ ડાયોડ છે, એનો p અને n વિભાગ છે, તો એનો p વિભાગ સાથેના વોલ્ટેજ -4 છે અને b સાથે એટલે કે n સાથે -1 છે. તો અર્થ એનો એમ થયો કે આના વોલ્ટેજ છે એ સામાન્ય રીતે વધારે હોય તો એ ધન ગણવા પડે, પણ આના વોલ્ટેજ છે અત્યારે -1 કરતા ઓછા છે, એટલે -4 છે. એનો અર્થ કે આ ડાયોડ જેમાં ફોરવર્ડ બાયસમાં હતો એમાં કેમાં છે? રિવર્સ બાયસમાં છે. અને રિવર્સ બાયસમાં હોય તો શું થાય? પ્રવાહ આદર્શ ડાયોડ રિવર્સ બાયસમાં હોય તો પ્રવાહ પસાર થતો નથી. અહીં એનોડનું સ્થિતિમાન કેથોડ કરતા ઓછું છે, તેથી ડાયોડ રિવર્સ બાયસમાં છે અને આદર્શ ડાયોડમાં રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ વહેતો નથી, એટલે અહીંયા શૂન્ય પ્રવાહ વહેશે. એટલે તમે ભૂલ કરીને આની જેમ વિસ્થિતિમાનનો તફાવત લઈને ગાડી ન કરતા તમે જોજો કે તમારો ડાયોડ ફોરવર્ડમાં છે કે રિવર્સમાં છે. આ અને આ ટાઈપના ક્વેશ્ચન તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. ઓકે, તો સૂચના ખાસ એ આપવાની છે કે આ બધા જ પ્રશ્નો જે હું તમને કરાવું છું એ તમે રેગ્યુલર કરી નાખજો. પછી પાછળથી આપણને અફસોસ ન થવો જોઈએ કે આ પ્રશ્ન હતો આપણી પાસે અને આપણે શોધવા જઈએ તો એ મોટી ભૂલ કહેવાય આપણી. એટલે રેગ્યુલર કામ કરતા રહેજો બાળકો, અને ગણવાનું કામ મેક્સિમમ પ્રમાણમાં રાખજો. કોમેન્ટ કરતા રહેજો. પ્રશ્ન કાંઈ પણ હોય, ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, ડાઉટ હોય તો મને પૂછતા રહેજો. બરાબર, ખાલી બેઠા ના રહેતા અને એમને એમ જેમ તેમ જોઈ પણ ન લેતા. બોલપેન હંમેશા સ્ટાર્ટ રાખજો અને ગણવાનો પ્રયત્ન કરજો.
ઓકે, જય શ્રી કૃષ્ણ.